સામાજિક રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ માનવતા મહેકાવી મજૂર પરિવારના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું। હાલધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણ કાર્ય જોરશોરથી ચાલી રહેલું છે। મોટાભાગના મજૂર વર્ગ રાજુલાના ચાંચ બંદર ખાતેથી મજૂરી કામ અર્થે લાવેલા છે। એક બાજુ આ કામ તાળામાર ચાલી રહેલું છે, જ્યારે બીજી બાજુ ગીર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહેલ છે। ત્યારે આ કામ કરી રહેલા મજૂરોને થોડા દિવસ પહેલા ગરમ બ્લેન્કેટનું વિતરણ સરસિયા ગામના સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ કર્યું હતું। આ સાથે જ બાળકો માટે હાલ એજ્યુકેશન કીટનું વિતરણ પણ કરેલું છે। આમ જોઈએ તો કાઠિયાવાડની ધરતી ઉપર મહેમાન બનીને પધારેલા છે, તેમને પણ ભગવાન માનવામાં આવે છે। ત્યારે આ તો ઘર આંગણે ડામોર રોડનું કામ ચાલે છે, ત્યારે આ મજૂરોને ખેવા ના કરવી પણ ફરજ ગણાય છે। જીતુભાઈએ કોઈ પણ જાતની લોભ લાલચ વિના એવો નિર્ધાર કરેલો હતો કે ચાંચ બંદરથી આવેલા મજૂરોને ઉપયોગ થાય તેના માટે કંઈક ભેટ આપવી જોઈએ। આ સાથે જ ખોખરા મહાદેવ ગામ ખાતે પણ ધાબળાનું અને અનાજ કીટનું વિતરણ કરાયું હતું અને સરસિયા ગામના દેવી પૂજક પરિવારના બીમાર વૃદ્ધો માટે વ્હીલર ચેર આપી હતી। આવી રીતે સેવાઓ કરીને ઈશ્વર સેવા કરવાની તક આપેલ હોય તેનું જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું। આજ રોજ જ્યારે અમારા ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે, ત્યારે તે કામમાં ખૂબ મોટી સંખ્યામાં મજૂરો આવેલા છે। મજૂરોની સાથે નાના નાના બાળકો પણ, જે 5 થી 7 વર્ષના બાળકો, 12 કે 15 બાળકો છે। આ કામ ખૂબ લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી એની સાથે મજૂરોની સાથે આવેલા બાળકોનું શિક્ષણ ખરેખર અત્યારે અટકી ગયું છે। એ શિક્ષણ ન અટકે, એનો પાયો નબળો ન રહે, એવા શુભ આશયથી આજે અમે એ બાળકોને શૈક્ષણિક કીટ આપવાના છીએ, જેમાં સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, ડિજિટલ સ્લેટ થી લઈને કંપાસ બોક્સથી લઈને ઘણી જેની જરૂરિયાત છે એ પ્રમાણે બધો સામાન એમાં મૂકવામાં આવેલો છે। ખાસ કરીને મને એવી જાણકારી મળી કે ચાંચ બંદરના છે। ચાંચ બંદરના મતલબ અમારા મિત્ર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વિસ્તારના છે, તો અમારી વિશેષ જવાબદારી બને છે કે લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય। એ બાબતે મારે ધારાસભ્ય સાહેબ સાથે પણ વાત થઈ છે। ખાસ કરીને એ લોકોનું કામ અહીંયા 5-6 મહિના, 7 મહિના, 8 મહિના સુધી ચાલવાનું હોવાથી તેના માટે વૈકલ્પિક કંઈ વ્યવસ્થા થઈ શકે, એના માટે શિક્ષણ સમિતિના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાની છે આજે। અને ખાસ કરીને અમારા ધારાસભ્ય માનનીય શ્રી જયભાઈ કાકડિયા અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા અધ્યક્ષ અમારા મિત્ર અતુલભાઈ કાનાણીનું પણ અમે ધ્યાન દોરવાના છીએ। આપણને ખબર નથી એ બાળકો ભવિષ્યમાં શું બનવાના છે, કોઈ મોટા એન્જિનિયર, ડૉક્ટર, મોટા અધિકારી બને, જેનો પાયો નબળો ન રહી જાય, એવા શુભ હેતુથી એના માટે કોઈ ને કોઈ અહીંયા શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે ઉપર લેવલ સુધી ધ્યાન દોરવાના છે। સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।